જ્યારે 15મી ઓગસ્ટનો તહેવાર કાલે આવી રહ્યો છે અને સમગ્ર વિશ્વની અંદર જ્યારે શાંતિ તિરંગો જ્યારે આપણે ઊંચો રહીએ છીએ, ત્યારે જામનગરની અંદર વોર્ડ નંબર 9માં આવેલી સફાઈ કર્મચારીની ઓફિસની અંદર તિરંગાનું ઘોર અપમાન થઈ રહ્યું છે। હજારોની સંખ્યામાં ગટરની અંદર રહેલા તિરંગાઓ અમે સન્માનપૂર્વક બહાર કાઢ્યા। ખરેખર આ એ સફાઈ કર્મની ઓફિસ છે કે જેને જામનગર સ્વચ્છ રાખવાનું હોય અને આ એ લોકો ના અધિકારીઓ જે કોઈ જવાબદાર હોય તેના ઉપર સસ્પેન્ડ થવા જોઈએ, તાત્કાલિક કાર્યવાહી લેવી જોઈએ કે આવું ઘોર અપમાન। આ એ વોર્ડ છે કે જેમાં મેયર અને ચેરમેન બંને આ વોર્ડમાંથી વોકિંગ ડિસ્ટન્સથી આવે છે, છતાં પણ આ દેશની રાષ્ટ્રીય ધ્વજનું આટલી ઘોરતાથી અપમાન, જ્યારે સમગ્ર દેશ કરોડો રૂપિયા સરકાર આ તિરંગા ઉત્સવ માટે આપે છે અને આ કરોડો રૂપિયાના તિરંગા જ્યારે ગટરમાં જોઈ ત્યારે દિલ દુખી જાય છે। ન બોલવાના શબ્દો પણ બોલવાનું મન થાય છે, પણ મીડિયાના માધ્યમની થોડી મર્યાદા રાખીએ છીએ, કારણ કે આ એ તિરંગા છે જેના માટે જવાનોએ બલિદાન આપ્યા, પોતાના લીલા માથા વધાવ્યા અને તિરંગાને ઝૂકવા નથી દીધો, અને આ લોકો કપાતર લોકો તિરંગાઓને ગટરમાં સડવા દે છે। આ એક દેશને જામનગર માટે અતિ દુઃખદ ઘટના કહેવાય કે 15મી ઓગસ્ટ અને કાળ નજીકનો કલાકો બાકી છે, જ્યારે આ દેશ આખું સમગ્ર તિરંગામય છે, ત્યારે જ અહીંયા તિરંગાઓનું અપમાન થઈ રહ્યું છે। તો તમામ અધિકારીઓ ઉપર, જવાબદાર લોકો ઉપર દેશદ્રોહીની કાર્યવાહી થવી જોઈએ, તિરંગાના અપમાનનો બદલો લેવો જોઈએ। જામનગર વાસીઓ ક્યારેય માફ નહીં કરે આવા લોકોને।